હવે વાત લોકસભા મહાસંગ્રામની। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। જૂનાગઢ ભાજપમાં મોટા પાયે ભરતી થઈ રહી છે। માણાવદરના પૂર્વ એમએલએ આજે કેસરિયા કરવાના છે। વંથલીમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પણ કેસરિયા કરશે તો પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ કેસરિયા કરી રહ્યા છે। કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય પણ કેસરિયા કરશે। જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠા કામાણી પણ ભાજપમાં જોડાશે। ભાજપના ભરતી મેળામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ કેસરિયા કરશે। પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા જૂનાગઢથી અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, જૂનાગઢમાં ખાસ તો આ એક મોટો ભરતી મેળો, કોંગ્રેસને કેટલો મોટો ઝટકો? જે પંકજ આપને ચોક્કસ હતું કે જે રીતે આજે છે વંથલીના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે છે આજે જે માણાવદરના કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે અરવિંદ લાડાણી તે આજે સીઆર પાટીલ સાહેબના હસ્તે છે તે કેસરીયો ધારણ કરવાના છે। હાલ તેણે કોંગ્રેસમાંથી રાજીનામું દઈ અને આજે જે છે કેસરીયો ધારણ કરશે। ત્યારે એની સાથે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય છે તે ધર્મિષ્ઠા કામાણી પણ પોતાના કાર્યકરો સાથે આજે કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ કરવા જાય। બીજી તરફ આપ જે જણાવી રહ્યો છે કે કોંગ્રેસને કેટલો મોટો ઝટકો છે તો જોવા જાય તો ગત ધારાસભાની સામાન્ય ચૂંટણીની અંદર 5 વિધાનસભામાંથી એક વિધાનસભા છે તે આપને ફાળે ગઈ હતી અને એક વિધાનસભા જે માણાવદર છે તે કોંગ્રેસને ફાળે ગઈ હતી। આમ 3 ભાજપને અને 2 અન્યને મળી હતી। આજે જયારે વિસાવદરના જે ધારાસભ્ય છે ભૂપતભાઈ તે ભાજપમાં ભળી ગયા છે અને બીજા જે ધારાસભ્ય છે માણાવદરના અરવિંદ લાડાણી ભળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ મુક્ત જૂનાગઢ જિલ્લો કહી શકાય। હાલ આપણી સાથે છે તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી છે જે હાલ ભાજપમાં જઈ રહી છે। તે સાથે આપણે વાત કે તે કયા કારણોથી તેને કોંગ્રેસથી મોહ ભંગ થયો છે અને શા કારણે તે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જઈ રહ્યા છે। જી અરવિંદભાઈ, આજે આપ ભાજપ કોંગ્રેસ છોડો છો, શા કારણે કોંગ્રેસ છોડો છો? છોડવાનું કારણ જે તમે કહો છો એવું કઈ નથી। હકીકતે મારા વિસ્તારના વિકાસ માટે મારા ત્રણેય તાલુકા વંથલી, મેંદરડા અને માણાવદર ના જે સમસ્યાઓ છે એના કાયમી ઉકેલ માટે અને ભવિષ્યના સારા કાર્યો કરવા માટે હું ભાજપમાં જોઈશ। જે ખાસ કરીને અરુણભાઈ બીજી વાત પણ જોવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આપ જે છે પૂર્વ મંત્રી છે જવાહરભાઈ ચાવડાને હરાવી અને જે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા ત્યાંના મતદારોનો તમે વિશ્વાસ હાંસલ કર્યો હતો, ત્યારે આજે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપ જયારે ભાજપમાં જઈ રહ્યો છો ત્યારે આપના મતદારો આપની સાથે રહેશે, કેવું લાગે છે આપને? મારી સાથે મારા વિસ્તારના 80% ઉપર મતદારો મારી સાથે જ રહે છે એટલે મારા મતદારોનો મારા કાર્યકરોનો વિશ્વાસ લઈ અને હું ભાજપમાં પ્રવેશ કરું। ખાસ કરીને જોવા જાય તો આગામી જે પેટા ચૂંટણી આવશે ત્યારે ભાજપ આપને ટિકિટ આપશે, કેવું લાગી રહ્યું છે? પાર્ટીએ નક્કી કરવાનું। મને જો યોગ્ય લાગશે તો ટિકિટ આપશે તો હું લડીશ, ટૂંકમાં ભાજપ છે એ અમારે કરવાનું હોય। જે ચોક્કસથી આ સાથે હતા અરવિંદ લાડાણી કે જે ભાજપમાં પ્રવેશ મેળવ્યા છે। બીજા છે તે જિલ્લા પંચાયતના સદસ્ય છે ધર્મિષ્ઠા કામાણી, મહિલા સદસ્ય છે જિલ્લા પંચાયતના, જે આપણી સાથે જોડાયેલા છે તેની સાથે વાત છે। જે ધર્મિષ્ઠા, તમને કેમ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો? સૌ પ્રથમ તો હું કાલનો વળતો જવાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરને આપું છું। તેઓ કહે છે કે કોંગ્રેસના ગદ્દારો કોંગ્રેસ છોડે છે, પણ એવું નથી। ખરેખર તો હવે જે વૈધા છે એ જ કોંગ્રેસમાં ગદ્દારો છે અને એના ગદ્દારોને કારણે જ અમારી આજે લોકસભા આપણે વિધાનસભાની ચૂંટણી હતી 2022માં, ત્યારે જે આયાતી ઉમેદવારોને ટિકિટ આપેલી છે અને એને જે કોંગ્રેસના કાર્યકરો ઉપર ગદ્દાર કર્યો છે, તો ગદ્દારો અમે છીએ કોંગ્રેસ છોડનાર કે ગદ્દાર કોંગ્રેસમાં અત્યારે જે હાલમાં છે એ છે। કોંગ્રેસ છોડવાનું કારણ માત્ર ને માત્ર બીજેપીમાં જે વિકાસલક્ષી કામો થાય છે તે મારા વિસ્તારમાં સરળતાથી અને વ્યવસ્થિત કામો થશે એવી આશા અને અપેક્ષા સાથે આજે ભાજપમાં અમે જોડાઈએ છીએ અને આગળ ભાજપ જે પણ કાર્ય અમને સોંપશે, જે પણ કામ કરવાની એને હશે તે મારી નિષ્ઠાપૂર્વક હું મારી જવાબદારી નિભાવીશ। જે ખાસ કરીને જોવા જાય પંકજ તો જે આગેવાનોનું છે, જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે તે લોકો એક જ વાત કહી રહ્યા છે કે ખાસ કરીને જે મોદી સાહેબની વિકાસની નેમ છે, જે મોદી સાહેબનું વિકાસ ચાલી રહ્યો છે, વણસંધી વણઝાર ચાલી રહ્યા છે, તે મારા વિસ્તારની અંદર વિકાસના કામો થાય તેને લઈ અને ભાજપ જોઈન્ટ કરી રહ્યા છે। જી પંકજ। જી અતુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે।
આવેલા ચોરોએ ઘરમાં સપાટો બોલાવ્યો. બિહારના પટનામાં શાસ્ત્રીનગર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ આડેધડ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં 2 શાકભાજી વિક્રેતા અને ગ્રાહક ઇજાગ્રસ્ત થયો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના દેવાસમાં પિતા પુત્રએ એક યુવકની હત્યા કરી. રૂપિયાની લેતી દેતી મામલે લાકડી દંડાથી મારી મોતને ઘાટે ઉતાર્યા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો સૌથી મોટો ઓપિનિયન પોલ. જનતા સુધી, જનતાને સ્પર્શતા એ મુદ્દા ઉપર અમે વાત કરી છે અને એ મુદ્દા ઉપર જનતાનો પક્ષ જાણ્યો છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જનતા કયા મુદ્દાના આધારે મતદાન કરશે, કોને કયા રાજ્યમાં કોની સરકાર અથવા તો કઈ રીતે આગળ વધારશે પક્ષને, તે વિશે આપણે વાત કરીશું. અને આ મેગા ઓપિનિયન પોલની અંદર બિહારથી ખાતું ખોલ્યું છે. બિહારના ખાતાની અંદર 38 બેઠકો એનડીએને ગઈ છે, પરંતુ હવે વાત છે મધ્યપ્રદેશને લઈને. સંધ્યા, એમપી શું કહી રહ્યું છે, શું માને છે એમપી? જી, એમપી અજબ હૈ, કહેવાય છે એમપી અજબ હૈ. ન્યૂઝ 18 નેટવર્કનો મેગા ઓપિનિયન પોલ. પહેલા અમે બિહારની વાત કરી, હવે મધ્યપ્રદેશની વાત કરી રહ્યા છે. મધ્યપ્રદેશની જે બેઠકો છે 29 માંથી 28 એનડીએ ને, જી હા, તો ઇન્ડી ગઠબંધનને મળી શકે છે એક બેઠક. જે ઇન્ડિયા ગઠબંધન છે તેને એક જ માત્ર બેઠક મળી શકે છે. આ સૌથી મોટી વાત અહીંયા સામે આવી રહી છે. ન્યૂઝ 18 નેટવર્કનો આ મેગા ઓપિનિયન પોલ છે. ફરી એક વખત બાજી આમની તરફ છે, એટલે કે બીજેપી એનડીએ ગઠબંધનની તરફ આ બાજી જતી જોવા મળી રહી છે. શૈલેષભાઈ, બિહારની વાત હોય કે મધ્યપ્રદેશની વાત હોય, એ બધી જ જગ્યાએ આપના ઓપિનિયન પોલ જે છે એ ઓપિનિયન પોલ કરતા ચૂંટણી પછીના રિઝલ્ટો દેખાતા હોય અને ન્યૂઝ 18 રિઝલ્ટ દેખાડતું હોય એવું જ ક્યાંક ને ક્યાંક ચિત્ર આવી રહ્યું છે. કારણ કે લોકોને ખબર છે કે કોણ આપણી સાથે રહે એમ છે. અને એમાં મધ્યપ્રદેશની વાત હોય કે બિહારની વાત હોય કે સમગ્ર દેશની વાત હોય, એ 4 કરોડ ગરીબોને પાકું મકાન આપ્યું છે. એનું જ આ પરિણામ છે. એ 11 કરોડ પરિવારો જે છે એને નળથી જળ આપ્યું છે, એનું આ પરિણામ છે. 25 કરોડ લોકો છે એને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે, એનું આ પરિણામ છે. 55 કરોડ લોકો છે એને આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યું છે, એનું આ પરિણામ છે. અને 50 કરોડ લોકો છે એનું બેંક એકાઉન્ટ, કોઈનું બેંકમાં કોઈ બેંક જોઈ નહોતી એવા લોકોને બેંક એકાઉન્ટ ખોલ્યું છે, એનું આ પરિણામ છે. અને જે પ્રકારે કેન્દ્રની સરકાર વિકાસના કામ કરે છે કે એ એમ્સની વાત હોય, એરપોર્ટની વાત હોય, એ કદાચ સીએની વાત હોય, એ કાયદો અને વ્યવસ્થાની વાત હોય, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, એ આઈટી ક્ષેત્રની વાત હોય, કે એ કદાચ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોય, મેક ઇન ઇન્ડિયાની વાત હોય, ડિજિટલ ઇન્ડિયાની વાત હોય, તમામ ક્ષેત્રમાં એ કદાચ એક્સપોર્ટ કરવાની વાત હોય કે આત્મનિર્ભર ભારત પરની વાત હોય, તમામ રાજ્યોને સ્પર્શે છે એવી યોજનાઓ લાવ્યા છે. અંત્યોદય એટલે છેવાડાના માનવ સુધી આ જે વિકાસના ફળ પહોંચાડવાની વાત હોય કે રેલવેનું આધુનિકરણ કરવાની વાત હોય, એ તમામ બાબતમાં અમે અગ્રેસર રહ્યા છીએ. એટલે આ પરિણામ જે પરિણામ હતું મધ્યપ્રદેશમાં 29 માંથી 28 બેઠક, સેમ આ વખતે પણ એ જ છે. આ એક બેઠક કઈ કમલનાથના દીકરાની? એવું નથી સંધ્યા, ભાઈએ એમ કીધું કે દસ્તાવેજ કરી, એટલે દસ્તાવેજ તો આખા દેશ પર હમણાં પરિણામો આવશે એટલે દેખાશે. સંધ્યા, મને હસવું એ આવે છે કે મારા સાથી મિત્ર ભાજપના મિત્ર એમ કીધું કે કદાચ તમે ઓપિનિયન પોલની રિઝલ્ટ બતાવી રહ્યા એવું ચિત્ર, તો જરા એમને તામિલનાડુ, તેલંગાણા, કેરળ એ બધાના બી ઓપિનિયન પોલ બતાવ્યો એટલે નહીં, તમે બતાવશો જ, મને વિશ્વાસ છે. પણ એ આવે ત્યારે ભાઈ છટકી ના જાય, એટલા માટે હું યાદ દેવડાવું છું કે આમાં ટ્વીટ કરીને દે કે હું આવું બોલ્યો હતો. બીજી બાબત સંધ્યા, આ દેશના દરેક નાગરિકને ખાતામાં 15 લાખ આપવાનો ઝાંસો કોણે આપ્યો હતો? એ ઝાંસારામ કોણ હતા? આ દેશની મહિલાઓને ગેસનો સિલિન્ડર, જ્યારે આ દેશમાં કોંગ્રેસની યુપીએના શાસનમાં 500 રૂપિયાનો હતો, સબસિડી વાળો ગેસનો સિલિન્ડર મળતો હતો, ત્યારે પણ ચૂંટણીલક્ષી ભાષણોમાં એ ગેસનો સિલિન્ડર મોંઘો છે એવો ઝાંસો આપીને બહેનોને છેતરનાર આ દેશના કયા નેતાઓ હતા, કઈ પાર્ટીના રાજનેતાઓ હતા? આ દેશના ખેડૂતોને 2014ની ચૂંટણી પહેલા જાહેર મંચ ઉપરથી આંકડો કીધો, સાલ કીધી, 2022માં દરેક ખેડૂતની આવક ડબલ થશે. આજે 2020 થી એ ખેડૂતો દિલ્હીની સરહદો પર ખિલ્લા ઠોકીને સરકારે એમને આવતા રોક્યા છે. શરમ આવી જોઈએ. આવા ઝાંસા અને આવા મુંગેરીલાલના હસીન સપના જેવા જે બણબાંગો ફૂકે છે, જે લોકો ખોટા વાયદા આપે છે, વચનો આપે છે, જ્યારે 60 રૂપિયા પેટ્રોલ હતું અને 48 રૂપિયા ડીઝલ હતું, ત્યારે એવા મહંતોને એવા મંચ બનાવી દેવા, એવા ઝાંસા. સીએએ પર ફેલાવવામાં આવતા ભ્રમ પર અમિત શાહનો સણસરતો જવાબ, વિપક્ષ પર પણ કર્યો ધારદાર પ્રહાર.
નવા ચૂંટણી કમિશનરના નામની જાહેરાત થઈ શકે, પીએમ મોદીની અધ્યક્ષતાવાળી સમિતિમાં લેવાઈ શકે નિર્ણય. માણાવદરમાં પૂર્વ કોંગી ધારાસભ્ય અરવિંદ લાડાણી પંજો છોડી પકડશે કમળ, તો જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય પણ કરશે કેસરિયા. સરકારી ફાયદો આપીને એવા રામદેવ બાબા જેવા બાબાઓને જાહેર મંચ બનાવી દેતા હતા. એ મંચ બનાવનાર અને ફંડ આપનારા લોકો કયા હતા એને આખો દેશ ઓળખી ગયો છે. આજે એ બાબા રામદેવ ક્યાં ખોવાઈ ગયા? આજે માથા પર હાથ રાખીને અમિતભાઈ, જે અમે તો જંતર સીટોની મંતર વાત પર- કરો ને. નહીં, હું સીટોની સંધ્યા 29 માંથી નહીં, 28 તો આ હું- તરફ જઈ રહી છે. તમારી પાસે ચૂંટણી શું વાયદા છે? નહીં. તમારી જ્યારે- પાસે શું છે ને કેમ હું નથી એની આવતું? વાત- એ તો વાત કરો સંધ્યા, હું કે કેમ એની ચલો વાત- હવે હું એની એ વાત સવાલ પર કરું. આવીએ. હું એના મધ્યપ્રદેશમાં જે હા. સવાલ પૂછવામાં આવ્યો હતો છેલ્લા 5 વર્ષની અંદર તેમની પરિસ્થિતિ શું છે, આર્થિક જે રીતે કેટલી બદલાઈ છે તેને લઈને સવાલ કરવામાં આવ્યો. જનતાએ શું કીધું? કારણ કે 28 બેઠક આપી છે તો જનતાએ જાણવું પડશે. 83% લોકો સંધ્યા કહી રહ્યા છે કે પહેલા કરતા સારી છે. 29 બેઠક કેમ એ ખબર પડે, પહેલા જેવી જ છે તેવું 12% લોકોનું પહેલા કરતા વધુ ખરાબ છે તેવું 3% નું ને ખબર નથી, કહી ન શકાય. પ્રશાંતભાઈ અગેન એ જ વાત જે સંધ્યા પણ કહી રહ્યા હતા, આની પહેલા પણ વાત થઈ રહી હતી. હજી એક વધુ એક મહત્વનો સવાલ સંધ્યા એ પણ લઈ લઈ આવી. બીજો એક જ સવાલ પણ એ આવ્યો છે કે તમે આગામી 1 વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રહે તેવી આશા રાખો છો. ભવિષ્ય વિશે દરેક કોઈ વિચારે છે, આ પાર્ટીના નેતાઓ પણ ભવિષ્ય વિચારે છે, માટે જ અહીંયા છે ને માટે જ જનતા પાસેથી એ ઈચ્છી પણ રહ્યા છે કે તેમને વોટ આપે. તો આગામી 1 વર્ષમાં આર્થિક સ્થિતિ કેવી રહે તેવી આશા છે. સારી થશે, આ 85% લોકો માને છે સારી થશે. આશા છે જ એમને કે સારી થશે, એવી જ રહેશે. એવું 9% લોકો વધુ ખરાબ થશે 2%, અને ખબર નથી કહી ન શકાય તેવું 4% લોકો માની રહ્યા છે. મોટો વર્ગ એવું માની રહ્યો છે કે સારી થશે. આશા અપેક્ષા કહેવાય છે કે આશા અમર છે. શું તમે તમારા અને તમારા પરિવારના ભવિષ્ય વિશે આશાવાદી છો? આશાની વાત સંધ્યા આપે કરી છે, તો આશાવાદી કેટલા છે લોકો તે પણ જાણી રહ્યા. 76% લોકો હા કહી રહ્યા છે, ના કહેવા વાળા 17% છે, કહી ન શકાય તેવા 7% લોકો છે. હવે જે આ 3 સવાલના આંકડા જોવા મળી રહ્યા છે પ્રશાંતભાઈ, કેમ 29 માંથી 28 તે આ 8000 લોકોનો જે સર્વે કર્યો મધ્યપ્રદેશનો, તે કેમ આવું કહી રહ્યું છે? કદાચ તે આના પરથી સ્પષ્ટ થાય. મધ્યપ્રદેશ નામ જ જેનું મધ્ય એટલે હાર્ટ છે એકદમ, અને હિન્દી હાર્ટ બેલ્ટનું હાર્ટ કહેવાય. ગઈ વખતે પણ આ જ પરિણામ હતું. એમાં 2014માં જ્યારે મોદી સાહેબ તો પહેલી વાર લડતા હતા ત્યારે પણ 27 સીટ લઈ આવ્યા હતા, 2 જ સીટ, એમાં એક જ્યોતિરાદિત્ય સિંધિયા હતા જે હવે આ બાજુ આવ્યા. મધ્યપ્રદેશનું રાજકારણ બહુ જ અલગ છે. તમે સમજો આ જે 83% નો આંકડો છે ને, કદાચ તમે એ 1 વર્ષ પહેલા પૂછ્યો હોત ને તો કદાચ 5-10-20% ઓછા હોત. પણ લાડલી યોજના જેના થકી આજે સરકાર પલટાઈ ગઈ, ભલે મામા શિવરાજ મામા નું બહુ જ એમ જેને કે એન્ટી ઇન્કમ્બન્સી પણ કહી શકાય, પણ આપણે બી ચર્ચા કરી હતી એ વખતે મધ્યપ્રદેશમાં સરકાર બને ભાજપની એવી કોઈ ભીતિ આપણને દેખાતી નહોતી. તેમ છતાં બમ્પર વિજય મળ્યો. તો એ કંઈક ગ્રાસરૂટ લેવલની વાતો બહાર આવી. અને હવે તો મામા પોતે લોકસભા લડે છે, કાલે આ જ મામા કદાચ કેબિનેટમાં મંત્રી પદે બેઠા હશે. તો આ બધી પરિસ્થિતિના હિસાબે, અને મેં કીધું હિન્દી હાર્ટબેલ્ટ છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ, આ 5-7 રાજ્યો એવા છે કે જે કદાચ પાક્કા પાયે હિન્દુત્વના રંગે રંગાઈને પછી આ વોટમાં એ કન્વર્ટ થતું હોય છે. ઇન્ડિયા ગઠબંધનના મુદ્દા બધા સાચા. મને એવું હતું મધ્યપ્રદેશમાં, કારણ કે કોંગ્રેસે જે રીતે પ્રચાર કર્યો, જે રીતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ આરતી કરી હતી ઉજ્જૈનમાં જઈને, અને એ સિવાય એક સોફ્ટ હિન્દુત્વ, એ સિવાય મુદ્દાની વાત કરી હતી. કારણ કે મધ્યપ્રદેશમાં 2 સરકાર જોઈ છેલ્લા 5 વર્ષ રાજ્ય સરકારની દ્રષ્ટિએ. કમલનાથની સરકાર 1.5 વર્ષ જોઈ, ત્યારબાદ મામાની સરકાર. ત્યાં 4 ભાજપ છે. હું દર વખતે કહેતો ત્યાં 4 પ્રકારનું ભાજપ છે. એક મામાનું ભાજપ, એક રાજાનું ભાજપ એટલે જ્યોતિરાદિત્ય સિંધિયાનું, અને એક નારાજ ભાજપ. એક જ મિનિટ રોકી રહ્યો છું. કેરળને લઈને પણ બ્રેકિંગ સંધ્યા આવી રહ્યા છે કે કેરળને લઈને પણ જાણકારી છે, કારણ કે મધ્યપ્રદેશની વાત કરતા હતા. સૌથી મોટા સર્વેમાં કેરળની જનતાનો મૂડ, હવે અહીંયા આગળ અમિતભાઈના ચહેરા પર સ્મિત આવે તેવી આશા. ન્યૂઝ 18 નો મેગા ઓપિનિયન પોલ કે જેમાં કેરળની 20 બેઠકમાંથી યુડીએફ ને 14 બેઠક મળી શકે છે, એલડીએફ ને 4 બેઠક મળવાનું અનુમાન અહીંયા આગળ પણ જોવા મળી રહ્યું છે. કારણ કે એનડીએ ને 2 બેઠક મળવાનું એ અનુમાન છે. 2 બેઠક પણ તેઓ માટે તો નજીકમાં જ હશે 400 નો આંકડો પાર કરવા માટે, પરંતુ યુડીએફ મોટો રોલ અહીંયા આગળ ભજવશે અને તેને લઈને પણ સંજય સમજવું જરૂરી થઈ જશે કે જો 400 નો આંકડો પાર કરવો છે તો અહીંયા પણ ટાર્ગેટ કરવું પડશે. હવે સૌથી વધારે મહત્વની વાત હિરેનભાઈ તમારે એ પણ જાણવી સમજવી પડશે કે અહીંયા આગળથી કઈ રીતે આખું આ કરીને આગળ ચાલવું. હવે તમે આને પરિણામ માનશો કે હજી આને તમે ઓપિનિયન પોલ સાથે વળગેલા છો? પ્રશાંતભાઈનો એ જ સવાલ, અમિતભાઈનો એ જ સવાલ. શૈલેષભાઈ,
જો કેરલા જે છે એમાં કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, એના સાથી પક્ષો જે છે એ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે. કોંગ્રેસનું અસ્તિત્વ તો સમગ્ર દેશમાંથી નાબૂદ થઈ નહીં, ગયું છે. કોણ લડી રહ્યું છે ત્યાંથી એ તો જુઓ, કોણ લડી રહ્યું છે. અમિતભાઈ વધારે વિસ્તારથી વાત કરશે ને. પહેલી જે કોંગ્રેસની યાદી હતી એમાં પણ એમના દિગ્ગજોના નામ હતા, શશી થરૂર, એટલે રાહુલ હું એ જ ગાંધી. કહું છું કે શૈલેષભાઈ કદાચ એમના મનમાં ભારત એટલે કદાચ જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો હશે એ જ આગળના ભારતને કદાચ ઓળખવાની માંગતા કે જાણવાની માંગતા, એ અલગ બાબત છે ને. એટલે જ ત્યાં આજે પણ એમને રિઝલ્ટ નથી મળતું. આજે પણ ત્યાં મોદી લહેરની મોદી નામનો ઉપયોગ પણ નથી થતો. એવા રાજ્યો છે જેમનું ખાતું પણ નહીં સૌથી ખુલતું. વધારે શિક્ષિત લોકો જે આ શિક્ષિત રાજ્યના. લોકો, દેશના નહીં દુનિયાના શિક્ષિત લોકો જ્યાં છે ત્યાં આપકી બાર મોદી સરકારનું સ્લોગન દિવાલ પર તો નહીં, ત્યાં કોઈ છોકરાના મોઢે નહીં આવતું, ત્યાં કોઈ મોદી લહેર નહીં દેખાતી, ત્યાં આગળ કોઈ તમને હિન્દુત્વના નામે કોઈ એવું ખોટું મોકલી. મેં તમને કીધું જ્યાં શિક્ષિત લોકો રહે છે, જે આ દેશમાં શિક્ષિત વર્ગ છે, એ લોકો હંમેશા મુદ્દા આધારિત વોટિંગ કરતા હોય છે. નહીં, એ તો આખા જ્યાં દેશમાં મુદ્દા- છે, એ તો આખા નહીં, દેશમાં છે, એટલે નહીં, એવું નથી સિદ્ધાર્થભાઈ. જો હું આપની એ વાત સાથે સંમત નથી. કહું આપને, મધ્યપ્રદેશનું હમણાં પ્રશાંતભાઈએ ઉદાહરણ આપ્યું કે જે રીતનું વિધાનસભાની ચૂંટણી પહેલા વાતાવરણ હતું, જે પ્રકારે ત્યાં આગળ જૂથવાદ હતો ભાજપમાં, તો કોઈ પ્રકારે ત્યાં આગળ એવું નતું દેખાતું કે મધ્યપ્રદેશમાં ભાજપની સરાય છતાં આવી પરિણામ આપણી સામે છે. હું કેરળની વાત પર આવું કે એમને હું એ જ યાદ દેવડાવું છું કે આ વચ્ચેની વાત નહીં, આપના ટર્નમાં બોલજો, આપના ટર્નમાં બોલજો, આપના ટર્નમાં બોલજો, આપ બોલી લો. ચલો, એમના ટર્નમાં હું બોલી લઉં. કેરળ ફાઇલની પણ વાત કરવી જોઈએ. કેરળ ફાઇલ આપે બનાવેલી બધી ફાઇલ જોઈ છે, ફ્લોપ રહી છે. એ પણ યાદ કરવી. સરકારી તમામ સહાય આપો તો પણ પિક્ચરો ફ્લોપ ગયા છે. ચૂંટણી પહેલા હજુ બી અડધો ડઝન પિક્ચર બનાવી નાખો. ગાંધીની બદલે સાવરકરને વીર બતાવવા માટેના પિક્ચરો પણ બનાવ્યા તમે. પણ આ દેશમાં ગાંધીનો જ ઇતિહાસ છે. આ દેશના જે ગાંધી છે એને જ દુનિયા ઓળખવાની છે. સાવરકરને તો કાયર, સાવરકરને તો કાયર, સાવરકરને તો માફીવીર અને સાવરકરને તો અંગ્રેજોના પેન્શન પર જીવનાર વ્યક્તિ તરીકે જ આ દેશ અને દુનિયાના લોકો ઓળખવાના છે. ઇતિહાસ ગમે તેવો બદલવા જાઓ. અમિતભાઈ, એક સારા સમાચાર કેરળથી છે તમારા માટે. ઇન્ડીને લઈને 18 તમારી બેઠકો છે. કદાચ જેટલી બાકીના ઉપરના રાજ્યથી નથી એટલી તમે જે રીતે કહેતા હતા કેરળથી 18 બેઠકો છે. હવે આ કઈ રીતે જોઈ રહ્યા છો આપ એને લઈને? હું એ જ કહું છું, આજ પણ હું આપને એ જ વાત કહું છું કે અમે તો સંઘર્ષ કરીએ છીએ, ઘણા વર્ષોથી સત્તામાં નથી. અમે ક્યારે એવું અભિમાન નથી રાખ્યું કે અમે ક્યારે એવો હમ નથી રાખ્યો. અમે ક્યારે એવા આંકડા નથી આપ્યા ગપગોળા આપકી બાર 150 પાર, આપકી બાર 400 પાર. હું માનું છું ચૂંટણી પંચના કમિશનરે જે રીતે રાજીનામું આપ્યું છે એ અને આ આંકડાઓની ક્યાંક ઉલટ તપાસ કરવામાં આવે તો ઘણા બધા તથ્યો આ દેશની જનતા સામે આવશે.